બીજી ઓગસ્ટ 2026 મંગળ આવશે મિથુન રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે જોઈશું મકર, કુંભ તથા મીન રાશિ વિશે। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરો। આ વિડીયોને લાઇક અને અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે અવશ્ય શેર કરો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાતી હોય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યતાના કારક છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 2 ઓગસ્ટ 2026ના રોજ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના લોકો માટે મંગળ 11મા અને 4થા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 6થા ભાવમાં સ્થિત થવાના છે। આ પરિસ્થિતિ કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને સખત મહેનત વધારવા માટે સાબિત થઈ શકે છે। તમે પહેલા કરતાં વધુ મહેનતુ અને સ્પર્ધાત્મક દેખાશો। તમારા લક્ષ્યો સ્પષ્ટ હશે અને તમારી રણનીતિ એટલી મજબૂત હશે કે તમારા વિરોધીઓ પણ તમારાથી પ્રભાવિત થશે। કાર્યસ્થળ પર તમારી યોજના અને કાર્યશૈલીની પ્રશંસા થવાની શક્યતા છે। આ સમય ખાસ કરીને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સારો રહી શકે છે। રમતગમત અથવા શારીરિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને પણ સારું પ્રદર્શન કરવાની તક મળી શકે છે। વ્યવસાય કરતા લોકો માટે આ સમયે દરેક નિર્ણય સમજી વિચારીને લેવા મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ઉતાવળથી નુકસાન થઈ શકે છે। આ સમય દરમિયાન ઘણા લોકો તેમની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પૈસા ખર્ચ કરી શકે છે, પરંતુ આ તેમની આર્થિક સ્થિતિને વધુ અસર કરશે નહીં। આ સમય વિદ્યાર્થીઓ માટે પણ સારો રહી શકે છે, ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જેમને સફળતા મળવાની શક્યતા છે। પારિવારિક જીવનમાં જોઈએ તો પિતા સાથે કેટલાક મતભેદો શક્ય બનશે, કારણ કે તેમના સ્વભાવમાં થોડી કઠોરતા આવી શકે છે। જોકે તમારી બુદ્ધિ પરિસ્થિતિને સંભાળી શકે છે। મામા પક્ષના લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે, તેથી તેમનાથી અંતર જાળવવું વધુ સારું રહેશે। નાના ભાઈ બહેનોને લાભ મળવાની શક્યતા છે। પરિણીત લોકોને પરિવારમાં સારા સમાચાર મળી શકે છે, ખાસ કરીને જેઓ પોતાના પરિવારનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ હોઈ શકે છે। કોઈ નવી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ સમયમાં નહીં આવે, પરંતુ જેઓ પહેલેથી જ કોઈ રોગથી પીડાઈ રહ્યા છે તેઓએ સાવચેત રહેવું પડશે। બહારનો ખોરાક ઓછો કરવો અને ફળો અને શાકભાજીનું સેવન વધારવું એ તમારા માટે વધુ સારું રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। તો કુંભ રાશિના લોકો માટે મંગળ 10મા અને 3જા ભાવના સ્વામી છે। મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ એ તમારી રાશિથી 5મા ભાવમાં ગોચર કરશે। આ સમય તમારી કાર્યક્ષમતા અને બુદ્ધિમાં વધારો કરી શકે છે। તમે તમારી યોજનાઓ અને વિચારોને સ્પષ્ટ રીતે અન્ય લોકો સમક્ષ રજૂ કરવામાં સફળ થશો। જો કે ઉદ્યોગપતિઓએ સાવચેત રહેવાની જરૂર પડી શકે છે, કારણ કે મંગળ તમારા સ્વભાવમાં થોડી આક્રમકતા લાવી શકે છે, જેના કારણે તમે ઉતાવળા નિર્ણય લઈ શકો છો। વિચાર્યા વિના કોઈ પર વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે। વિદ્યાર્થીઓએ અનુકૂળ પરિણામો મેળવવા માટે યોગ્ય સુસંગતતા અને શિસ્ત જાળવવાની જરૂર પડશે। ઘરે વડીલો અથવા શિક્ષકોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આર્થિક રીતે જોઈએ તો આ સમયે ખર્ચ વધી શકે છે, કારણ કે તમે તમારા શોખ અને રુચિઓ ઉપર પૈસા ખર્ચ કરી શકો છો। શેર બજારમાં રોકાણ કરનારાઓ અથવા સટ્ટામાં રોકાણ કરનારાઓએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે નુકસાનની સંભાવના છે। આ સમયે કોઈ પણ ગેરકાયદેસર માધ્યમથી પૈસા કમાવાનું ટાળવું વધુ સારું રહેશે। આ ગોચર દરમિયાન વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે। પરિણીત લોકોએ તેમના વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે, કારણ કે તેમના વૈવાહિક જીવનને અસર કરી શકે છે। પારિવારિક જીવનમાં થોડો તણાવ શક્ય બનશે, પરંતુ ભાઈ બહેનો કાર્યસ્થળમાં લાભ મળવાની સંભાવના છે।
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો અનિયમિત ખાવાની આદતો પેટ અથવા કબજિયાતનું સમસ્યાઓનું કારણ બની શકે છે. નિયમિત કસરત અને સંતુલિત આહાર અપનાવવો તમારા માટે જરૂરી છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. તો મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને 9મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 4થા ભાવમાં ગોચર કરશે. આ સમય મિલકત અને વાહનો સંબંધિત બાબતોમાં લાભ આપી શકે છે. ઘણા લોકો મિલકત અથવા વાહન ખરીદવાની યોજના પણ બનાવી શકે છે. નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળી શકે છે અને કંપની તરફથી ઘર અથવા વાહન જેવી સુવિધાઓ પણ મળવાની શક્યતા છે. કેટલાક લોકોને કામના કારણે ઘરે અથવા જન્મસ્થળથી દૂર રહેવું પડી શકે છે. ઉદ્યોગપતિઓએ દરેક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા તેને વાંચી લેવા, સારી રીતે નિરીક્ષણ કરી લેવા જરૂરી છે, કારણ કે આ સમયે નવા સોદા થવાની સંભાવના છે. જો કે 10મ ભાવ પર મંગળની દ્રષ્ટિ હોવાથી કાર્યસ્થળ પર કેટલાક પડકારો ઊભા થઈ શકે છે, જેના સમજદારીપૂર્વક સામનો કરવો જરૂરી છે. તમારા પારિવારિક જીવનમાં તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે, પરંતુ પૂર્વજોની સંપત્તિને લઈ અને વિવાદ થવાની પણ શક્યતા છે. આનાથી માનસિક તણાવ વધી શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે અને પરિણીત લોકો તેમના સંબંધોમાં અસુરક્ષિત અનુભવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત નબળાઈ, ત્વચા સંબંધિત સમસ્યાઓ, લોહી સંબંધિત સમસ્યાઓ અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે. આ સમયે પૂરતો આરામ અને સારી ઊંઘ લેવી મહત્વપૂર્ણ રહેશે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2 ઓગસ્ટથી મંગળ મિથુન રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.